હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જશો. તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે ને મેં 9:30 બ્લોગ શરૂ કર્યો છે, રાતના 9:30. કારણ કે રોજ સવારથી જ કરું છું, પણ આજે મેં એ માટે કર્યો છે કે મારે તમને એક વસ્તુ બતાવવાની છે. ને હું બતાવવાનું છે હું તમને કહું બહાર જઈને કે તમે જોજો. અમારા ઘર ઉપર કોઈ દિવસ આવી રીતે ચાંદા મામા નથી આવતા, પણ આજે આવ્યા છે. હું તમને બતાડું છું કે કેવી રીતે આવ્યા છે. નહીંતર આમ દેખાય નહીં. અમારા ટાંકાની સાઈડમાં જો છે ને, એક નંબર રીતના કાંક આવ્યા છે ચાંદા મામા. એટલે મેં આપણે છે ને અત્યારે રાતે બ્લોગ શરૂ કરી દઈએ, પછી સવારમાંથી શરૂ કરી દઈશું બીજું બધું. આ એટલો બ્લોગ અત્યારે આપણે લીધું ના સમજો. અમારે દવા પીવા બેસી ગયા રાતની. હા ને, શું કરો છો? પીધી? પી લીધી? ઠીક. તો એને છે ને દવા પી લીધી ને કોણ બનેગા કરોડપતિ જોઈ જો. છે ને કોણ બનેગા કરોડપતિ જોઈશે. અને મેં છે ને જમી લીધું બધું અમારે, અને વાસણની કસ નાખ્યા, પોતી માટે જો વાસણને પીડ્યા અને બધું કામ કરી નાખ્યા. અમારે ટિફિન તો જો અહીંયા છૂટ્યું છે. એટલે છે ને હવે આપણે બીજો વિડીયો છે ને સવારથી શરૂ કરશું. કારણ કે આ મેં અત્યારે તમને ચાંદામાં બતાવવા માટે જ મેં અત્યારે વિડીયો શરૂ કરું, તો હું સવારમાંથી જ કરું છું. હવે જોઈએ છે કાલે આ વિડીયો જોઈને કોણ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરે છે. એ માટે મેં અત્યારે કર્યો છે. કારણ કે એટલી થાકી ગઈ છે ને તો વધ નહીં. આમાં છે ને વાગી ગયું ફળા ગરી ગઈ. જો આમાં ખડ કાઢતા હતા, લઈને ઉપાડતા હતા, એમાં લાકડું હશે તો મને લાકડું ગરી ગયું ફાસ. મારે બેન આવે ને એને ખેંચી અને કાઢી, લોહી બહુ નીકળ્યું. પણ મારે ત્યાં છે ને આરામ જ કરવો હતો, સુઈ જ જવું તો ઊંઘ જ આવતી હતી. પણ મેં જો અત્યારે 9:30 હોઈ જાય ને, 9:30 પોણા 10 તો રાતે ઊંઘ ઉડી જાય આપણી. કારણ કે એવું થાય પછી 1 વાગે 1:30 વાગે એટલે મારે ઊંઘ ઉડી જાય. પછી હું છે ને આખી રાત જાગવું પડે મારે. એટલે મેં તો છે ને મોડકથી જ હોઈ, એટલે મેં છે ને બ્લોગ જ શરૂ કરી દીધો અત્યારે રાતે. અને હવે બીજું બધું છે ને હવે હું તમને સવારે કહીશ. લઈ સોડા તો અમારી હાટું લેવા તમારા માટે છે. કોને તને સોડાનું કીધું? એ કે ડબનો ખબર તને કીધું કયા ભાઈ? હા મેં તો હું તો નીચે હતી જ નહીં, જૂઠું બોલતો થઈ. મામાએ કીધું, મોટા મામાએ કીધું. શું કીધું? અને લેવા કોણ ગયું? નાના મામા. નાના મામા લેવાય ગયા. તે નાના મામાને મોકલ્યા તો કેવા નાટક કરે. તો જો મિત્રો આ રાજેશની વાત તો 11:30 સોડા પીવા આવ્યો. મેં કીધું મારી તબિયત ન થાય તો મેં કીધું આને સોડા લેતા આવજો. મેં ફોન કર્યો. આ ભાઈ હારે છે મને કાંઈ ખબર નહીં. એટલે મોટાને હું કીધું કે મામા તું મને ઘરે લઈ જા, નાનો મામા સોડા લેવા જાય. એમ કીધું ને તે હા. અને હશે નાનો સોડા લઈને એટલે સોડા પીવા બે ગયો. તો બે કીધું તો સોડા નથી દેવાની. રાજુ તને સોડા નથી દેવાની. હો નથી દેવાની જ નથી. નથી દેવી ને? હે પીવાની છે? હવે તો એને સોડા પીએ. સારું આપણે સોડા દઈ દઈએ મસ્ત હોવારે. તો છે ને મિત્રો સવારના બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. કારણ કે મેં જે આપણો પહેલો ડાયલોગ છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી વાળો મેં રાત્રે કહી દીધું. કારણ કે મેં કાલે રાત્રે વ્લોગ શરૂ કર્યો હતો અડધો. એમાં એવું હતું કે મને એવો નજારો બહાર લાગ્યો ને એટલે મેં પછી રાત્રે જ કરી દીધો. મેં તો બીજો કાલથી શરૂ કરશું સવારથી. એટલે પછી અત્યારમાં આપણે છે ને એ ડાયલોગ નથી બોલ્યા. અને બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. છે ને તો સવારમાં આપણે છે ને બધું કામ કરીને થઈ ગયા રેડી ઘરનું કામ. કારણ કે આજે છે ને અમારે બુધવારની રજા છે. રજા છે ઈદ છે. મને એ નહોતી ખબર કે ઈદ છે એમ, પણ રજા છે ને એ ખબર છે. પણ ઓલા બેન જે મારે આવ્યા ને એણે કીધું કે કાકી ઈદ છે એમ. તો મેં કીધું ઠીક. એટલે આપણે સવારમાં બધું કામ કરી રેડી થઈ ગયા. જો આપણા બધા તો વાસણને તો ઘસી જ નાખ્યું હતું. ઘોડોની ઘર સાફ કર્યું ત્યારે જો રસોડું ધોવાનું તો એ કરી નાખ્યું મસ્ત મજાનું. અને આ બધું પીવાનું પાણી હંધોઈ એક કામ કરી નાખ્યું. કપડાં ધોઈ નાખ્યા જો બધા. કારણ કે ઘરે હોવી ને એટલે પછી ફટોફટ કામ કરી નાખીને. આ છે ને આજે મેં રજા હતી ને એટલે ખાટલો ધોયો મેં. બોલો આખો ખાટલો ધોઈ નાખ્યો આવી રીતે. કોઈ ખાટલા ધોઈ ખાલી પાટી ધોઈને પછી ખાટલો ધોઈ. મેં બધું મિક્સમાં ધોઈ નાખ્યું. કેવી રીતે ધોઈ નાખ્યું ને ઊભોય કરી દીધો છો. એટલે એમાં એવું હતું કે છે ને મેં કીધું કે પાણી આવતું હતું ને ફાસમ ફાસ. એટલે મેં તો મોટર શરૂ કરીને ઘાયકા પાવડરના પાણીથી બ્રશ ઘસીને ધોઈ જ નાખ્યો આપણે. અને આ છે શું કરે છે? શું કરો છો? એટલે પાછું ફરી તૂટી ગયું છે? તો મને ન ખબર હોય મારે બકલ તૂટી ગયું. એ જોઈ ગયા છે ને તે હરખું કરે રિપેર. બોલવા મોડો ક્યાં હે પપ્પાયો? પપ્પા જો અમારા વાસડા ભાઈ જો બે અમારા બળદ છે. બળદ કેવા હુતાસ બે જો. મોટો નાનો તો આખું મોઢું ઢાંકીને થોઈ જાય. હો જો
એ છે ને હોતા છે કારણ કે મેં જગાડ્યા જ નથી. જગાડવામાં એવું થાય મને છે ને પછી બાથરૂમમાં નડ્યા કરે, કામ કરવાની મજા ન આવે, સાડા નો થઈ ગયા. એ રહ્યા બાથરૂમ આમથી બધું દોડ્યા કરે, મોઢા ધોયા કરે, જવું છે ન જવું ને એમ કર્યા કરે. એટલે આપણને છે ને કામ કરવાનું મૂડ જ ન ચડે ને આપણે છે ને એની વાટે વાટે પછી બેસવું પડે અને આપણે થઈ જાય મોડું. એટલે મેં કીધું એ ભલે સૂતા અને આપણે છે ને બધું કામ પતાવી દેવી. હે કઈ લાઈટ જો લાઇટ બંધ કરો તો એમ કહેતો લ્યો. હવે એને પછી લાઇટે જોઈ કે બંધ કરો એમ. આવા માણસો છે જોઈ, લાઇટ જોઈને કે બંધ કરો એમ. હવે છે ને આપણે ચા નાસ્તો કરવા બેઠવું છે. આરામ કરી લીધો ઘડીક બેસીને પછી અમે વિડીયો શરૂ કરું છું ને થોડોક ચા નાસ્તો કરી લેવી. કેમ કે શ્વાસ ચડેલો હોય ને ચા નાસ્તો ન કરું ને પાણી પીવું. કેમ કે અહીંયા પછી છે ને દુખવા મળે મને એવું થાય. એટલે તો હાલો બધા છે ને સવારનો ચા નાસ્તો કરવા. તમે શું કરો છો? પાણી પીધું? દવા પીધી? આ કેમ દાંત કાઢશે? લે દાંત કેમ કાઢો છો બે? જોઈ બે અંધારામાં ખેલ કરે. બે કાવેજીની મસ્તી કરીને દાંત કાઢે. બોલો લે ચાલો બધા ચા નાસ્તો કરવા. છે ને મિત્રો માણ કેવું થાય ખબર? થોડાક દિવસે આ લાઇટને સ્વિચ જો, આ સ્વિચ શરૂ જો, આ સ્વિચ રહી નહીં. હું તમને બતાડું. ખમો કપડા આઘા કરી અને હું તમને બતાડું. જો આ સ્વિચ જો શરૂ રહી. મેં સવારે છે ને મોટરની પિન ભેરવી હતી તો હું તો મોટર બંધ કરું તો મોટર બંધ ન થાય. એટલે મેં કીધું કેમ બંધ નહીં થતી હોય તો પછી ઊભી થઈને જોઈએ તો સ્વિચ શરૂ ભારે કરી હવે. અને મારે છે ને હમણાંથી આખા ઉનાળામાં મેં લગભગ 1000 રૂપિયા જેવું બગાડી નાખ્યું છે લાઇટમાં. તે ઘડીક વાર પંખો બગડી ગયો, ઘડીક વાર કુલર બગડી ગયું, ઘડીક વાર હાવ પંખો બંધાવવો પડ્યો એક અંદરનો. એટલે 2 પંખા બગડી ગયા, એમાં 550 થયા. પાછી એક મોટરનો શેડો નીકળી ગયો, એમાંય પાછા 100 રૂપિયા. મીટરમાં ભડાકો છો એમાંય 100 રૂપિયા. તેમ કરીને મેં 1000 રૂપિયા ઉપર બગાડી નાખ્યો છે આ ઉનાળામાં. એટલે આવું થયું છે આ વખતે તો. એક તો પગાર થતા નથી ટાઈમ અને ઉપાધિના ઘર કર્યા છે. મમ્મી શું બનાવ્યું ખાવામાં? ખાવામાં જો દૂધી બટેટાનું શાક, મસ્ત મજાનું દૂધી બટેટાનું શાક બનાવ્યું. પછી આ છે ને હાથનું ગયું પપ્પાએ કા દેખાડો. જો આજનું અને એમને છે ને ભૂખ લાગી ને એટલે બેન ખાવા દઈ દીધું તાર પપ્પાને. કેમ કે એ કસરતમાં ગયા હતા ને એટલે પૂછ્યા છે ને આજે મોટા બાપુને લોકો ગયા હતા ને એની યારે ગયા હતા. આમાં છે ને ગોળ તો ડૉક્ટર ગોળ ખાવા કીધું તો એ ગોળ લાવ્યા. આમાં આપણે છે ને જો મિત્રો ખીચડી વઘારી છે, મસ્ત મજાની રાતની ખીચડી પડી હતી ને એ વઘાર નાખી છે. અને આમાં છે ને મરચાં તળ્યા છે, મરચાં તળ્યા, મરચાં છે ને રોટલી છે. આપણે શું બધું આવું બધું બનાવ્યું છે. તો મિત્રોને જમવા આવવું હોય તો આપણા ઘરે આવી શકીએ છીએ. આપણે કેવી છીએ કે તમે જમવા આવજો. જો આવું પણ જમવાનું છે અમારું. તો આલો બધે જમવાનું. તો છે ને મિત્રો હવે વાગી ગયા છે સાંજના 5:15 અને આપણે જવાનું છે બજારમાં. તો બજારમાં શું લેવા જવાનું ખબર છે? પરમ દિવસે રક્ષાબંધન છે ને કાલે અમારે કામ શરૂ છે. તો આજે મેં ચાલીને તો જો રાખડી મળી જાય ને તો રાખડી લેવાની છે. નહીં તો અહીંયા વેચવા આવે ને એની આગળથી લેવાની છે. પણ મારા ઘરમાં છે ને ખાલી થઈ ગયું છે બધું. કઠોળે ખાલી થઈ ગયું છે. એ પગાર કાંઈ હજી કર્યા નથી. પણ મારો મોટો દીકરો કામે જાય ને ભાઈ પાસેથી પૈસા લીધા, એણે આપ્યા. નીકળતા હતા એ કે આલ્યો આ 2000 ને 2000 પછી સાંજે આપી શીખી. નીકળે તો 4000 છે. પણ હવે છે ને એ આપશે સાંજે. એટલે આપણે છે ને બજારમાં અત્યારે દિવસ છે ને ત્યાં જવાનું છે. રાત્રે આપ્યો પછી કાલ કાંઈ મળવું નહીં. કારણ કે કાલ મારે આખો દિવસ કામમાં જવાનું હોય. ક્યારેક ટાઈમ રહે ક્યારેક ન રહે. જો અડધો દિવસ વહેલા આવીએ તો જવાય, નહીં તો ન જવાય. એટલે મેં કીધું છે ને આજે જ જઈ આવીએ. તો હવે આપણે છે ને બજારમાં જવાનું. પણ એને પપ્પાને મૂકવા ગયો છે કસરતમાં. કે હું નીચે આવું મમ્મી કસરતમાં મૂકીને તું આવજે નીચે થેલી લઈને. તો છે ને આપણે નીચે જ આવી તો એ આવી જશે. તો છે ને મિત્રો વાગી ગયા છે કાલમાં તો 7:30 અને બજારમાંથી આવી શાકભાજી લાવી. પણ થાકી ગઈ આજ મને. ઘરે હતી ને થાકી ગઈ. કેમ તો કામે જાઉં તો બહારની હવા સારી લાગે. ઘરમાં બહુ કંટાળો આવે. આ ભાઈ જો કેવા છે જો હું ખાસ હોઉં કેળું અને કેલા લેવડાવવાના. તું શું ખાસ? તો મોઢું શું લેવા ખોલ્યું? અમથા. હા તો જાવ મેસ રમીને આવીને. કોક માણા કામ જ ને અત્યારે નાવા જાય ને અમારા છોકરા આખો દિવસ આમના મેસ રમીને અત્યારે નાવા જાય. નાટક કંપની એકલી રમવાની મેચ. હવે એક કાન ફટી પડી જશે. એને પપ્પા જો એને પપ્પા છે ને કસરતમાં ગયા હતા. કસરતમાં જઈને વી આવ્યા. ત્યાં છે પાણી પીસ. હાથ પગ ધોઈ નાખ્યા ને? ધોઈ નાખ્યા ને હાથ પગ? ઠીક. મેં એને અવાજ કર્યો ને હો તો એ વયો ગયો. એને એમ કેવું એક ગીઝરની સ્વીચ ધીમેથી પાડજે. હા એમ બાથરૂમમાં ફાટ કરતી સાફ પાડ. મારે સ્વીચું બધી બગડવા મળી. લાઇટમાં બહુ કેવરાયું આ વખતે તો. મને હેરાન થઈ ગઈ છું લાઇટમાં. કારણ કે મેં આ વખતે ઉનાળામાં બહુ ખર્ચો કરી નાખ્યો. કાયલા
હા બેસવું છે તમારે? હા હા તો બેસો, લાવ ખુરશી લઈ દઉં. નહીં ઠીક, સારું હાલો. તો હવે છે ને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે ને આપણે બનાવવાની છે રસોઈ. વાળા લોકો છે ને મેં ચોળી ખોલી નાખી છે, બજારમાંથી ચોળી લઈને આવી છે. ચોળીનું શાક કરવાનો ઈરાદો છે. બપોરે મેં દૂધી અને બટેટા કર્યા હતા, હવે અત્યારે ચોળી કરવી છે. તો ચોળીને શાક કરી નાખી, રોટલી કરી નાખી ને આપણે રસોઈ બનાવી નાખી. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ ને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો, બાય બાય, ટાટા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો.